સુરતની સચિન સર્વેલન્સ પોલીસ દ્વારા ઇનોવા કાર સાથે ભારે માત્રામાં વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી। સુરતની સચિન સર્વેલન્સ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા એએસઆઈ ઇન્દ્રજીતભાઈ અમરસંગ વનાર અને પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ માવજીભાઈ રજિયા દ્વારા ઇનોવા કાર રજિસ્ટ્રેશન નંબર GJ06LK 1110 માં દારૂની હેરાફેરી કરનારા જીગર વિજયભાઈ વાંસફોડિયાને પકડી પાડ્યા હતા, જેમાં આરોપીને પકડી પાડી ઇનોવા કાર કબજે કરી અલગ અલગ બ્રાન્ડની નાની બોટલો તથા બિયરના ટીન મળી કુલ નંગ 2784, જેની કિંમત ₹9,65,232 તથા ઇનોવા 4 વ્હીલર કાર કિંમત ₹15 લાખ તથા એક મોબાઈલ ફોનની કિંમત ₹5,000 મળી કુલ કિંમત ₹24,70,232 ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી ક્વોલિટી કેસ દાખલ કર્યો છે, જેમાં સચિન પોલીસને માહિતી મળી છે કે પકડાયેલ આરોપી જીગરના કાકાના દીકરા ઓમ પ્રકાશભાઈ વાંસફોડિયા નાઓને પાસાના કામે કડોદરામાં પોલીસ ચોકીમાં લઈ ગયેલ ત્યારે મજકૂર આરોપી તથા અન્ય 6 આરોપી મળીને તેને છોડાવવા સારું ગેરકાયદેસર મંડળી બનાવી ગુનાહિત કાવતરું રચી પોલીસની કાયદેસરની ફરજ દરમિયાન પોલીસ સાથે ચપાચપી કરી ચોકીમાં નુકસાન કરેલ છે। અંગે તારીખ 27/8/2025 કડોદરા પોલીસ સ્ટેશન એ પાર્ટ 1/2025 BNS ની કલમ 189(2), 191(2), 65(2), 121(1), 132, 26 વગેરે મુજબનો ગુનો દાખલ થયેલ હોય સદર ગુનાના કામે વોન્ટેડ છે।